સમગ્ર ગુજરાત સહિત નવસારી જિલ્લામાં પણ ગરમીનો પારો હાઈ લેવલે પહોંચ્યો છે. ઘરની બહાર કે ફરવા માટે જતા લોકો જે મોટી સંખ્યામાં હોય છે, ત્યારે ગરમીનો પારો વધુ હોવાને કારણે આંખ પર પણ તેની અસર થાય છે, જેથી આંખ લાલ થઈ જવી, આંખ ઉપર ગરમ હોવાને કારણે ઇન્ફેક્શન થવું. ત્યારે આવા સમયે ઘરે પહોંચ્યા બાદ શું કાળજી લેવી જોઈએ, શું પ્રથમ ક્રિયા કરવી જોઈએ, તેની માહિતી ડૉક્ટર કેયુર શર્માએ આપી હતી. આંખનું રક્ષણ કરી શકાય તેવી માહિતી ઓપ્ટોમેટ્રિક્સ આઈ ક્લિનિકના જે ડૉક્ટર છે કેયુર શર્મા, તેણે માહિતી આપતા જણાવ્યું હતું કે સૌ પ્રથમ તો ઘરની બહાર હાલ જે ગરમીનો પારો ખૂબ વધુ છે, જેને લઈને બહારથી ઘરે આવતા પહેલાં આપણે જ્યારે પંખો ચાલુ કરીને કે એસી ચાલુ કરીને બેસતા હોય છે તો તે ન બેસવું જોઈએ, કારણ કે આંખમાં ડ્રાયનેસનું પ્રમાણ અને સિમ્ટમ્સ વધી જાય છે. એના કારણે જે આંખમાં જે ડ્રાયનેસનું પ્રમાણ વધે છે અને તે લાંબા સમય રહેવાથી કીકીને લગતા રોગો થાય છે, અને જો તેનું પણ નિવારણ થાય તો આખરે આંખ ગુમાવવાનો પણ જો વારો આવે છે. માટે પહેલાંથી જ તેની કાળજી લેવી જોઈએ. સાથે સાથે જણાવ્યું હતું કે સલાડ હોય છે તે વધુ આરોગવા જોઈએ આવા સમયે, જેથી તેમાં પાણીવાળા જે ખોરાક કહી શકાય, જેથી સલાડ વધુ ઉપયોગ કરવાથી હાઇડ્રેશન લેવલ વધુ મેન્ટેન થાય છે. ત્યારે વિગતવાર માહિતી ડૉક્ટર કેયુર શર્માએ આપી હતી. તો ચાલો જાણીએ. લૂ ચાલે છે કે તરત જ આંખમાં કંઈ ને કંઈક થવા લાગે, તો તડકામાં જાઓ તો આંખમાં શું થાય? આંખ એકદમ ગરમ ગરમ લાગે, આંખમાંથી જાણે લાઈ બળતી હોય એવી ફિલિંગ આવે, આંખમાં ખંજવાળ આવે, ડ્રાયનેસ ફીલ થાય. આવી બધી વસ્તુ કોમન થતી હોય છે. તો આવું ન થાય એના માટે કવરિંગ સનગ્લાસ તો આપણે પહેરીએ જ છે, પણ એના સિવાય બીજું શું કાળજી રાખી શકીએ? તો સૌથી પહેલા તો આપણે સૌથી પહેલી ભૂલ એવું કરી કે જેવું તડકામાંથી આપણે ઘરે આવી લે તરત એસી કે પંખાની સામે બેસીએ. પણ એસીના ફ્લો કે પંખાની સામે બેસશો તો આંખ વધારે ડ્રાય થશે અને તમારા જે સિમ્ટમ્સ છે એ તમારા વધી જશે. તો કોઈ પણ દિવસ એસીના ફ્લોની સામે કે સીધા પંખાની સામે બેસવાથી બચવું જોઈએ. ફૂડ હેબિટનો થોડો ચેન્જ કરવો જોઈએ, જેમ કે જેટલા બી પાણીવાળા ખોરાક છે, એટલે કે આપણા સલાડ્સ, એ ખોરાકમાં મેક્સિમમ લેવા જોઈએ. નોર્મલ પાણીનો ઉપયોગ વધારે કરવો જોઈએ. તો એ વસ્તુ પણ બોડીમાં એક હાઇડ્રેશન લેવલ તમારું મેન્ટેન કરે અને ડ્રાયનેસથી તમારી આંખોને બચાવે છે. છતાં પણ જો એવું લાગે તો કોઈ પણ ઓપ્થેલ્મોલોજીસ્ટનો કોન્ટેક્ટ કરીને તમારે લ્યુબ્રિકેટિંગ આઈ ડ્રોપનો ઉપયોગ કરવો જ જોઈએ. શું નુકસાન થઈ શકે છે, આંખને શું ઇફેક્ટ થાય જો ન ધ્યાન રાખે? જો તમે આંખનું આવું ધ્યાન ન રાખો તો ડ્રાયનેસ ક્રિએટ કરી શકે, અને ડ્રાયનેસના લીધે જો લાંબા ગાળા સુધી આ ડ્રાયનેસ આગળ ને આગળ ચાલતી રહે તો આંખની અંદર કેરેટોકન્જક્ટિવાઇટિસ, સિક્કા, આવા ઘણા બધા રોગો છે કે જે કીકીને લગતા રોગો છે એ પણ થઈ શકે. કીકી જે છે વ્હાઇટ થઈ શકે, એવું પણ થઈ શકે છે. નોર્મલ વસ્તુ ડ્રાયનેસ, પણ ડ્રાયનેસ જો લોંગ ટર્મ રહે અને સારવાર ન કરો તો કોઈક દિવસ આંખ ગુમાવવાનો પણ વારો આવે.